ओके, चलो काल आपने साइन फंक्शन और cos फंक्शन की बात કરી હતી. ઓકે, સાइन ફંક્શન શું કહેવા માંગે છે, cos ફંક્શન શું કહેવા માંગે છે, એનો પ્રદેશ ગણ શું છે, એનો વિસ્તાર શું છે, એની રેન્જ શું છે, એના શૂન્યનો ગણ શું છે, બધી આપણે ચર્ચા કરી. એટલે કે આપણે ખાલી યાદ કરીએ તો સાइन અને cos ની વાત કરીએ તો એનો ડોમેઇન શું હતો, ડોમેઇન ઓફ સાइन થીટા શું હતું, તો રિયલ નંબર. કારણ કે રિયલ નંબરમાંથી કોઈ પણ ઘટક તમે લ્યો તો આપણને એ વેલ્યુ વ્યાખ્યાયિત થાય છે. એટલે કે આપણને વેલ્યુ કેવી મળે છે, ઇન્ફાઇનાઇટ નથી મળતી, કોઈ આપણને રિયલ નંબર કોઈ પણ મળે છે. ઓકે, તો એની રેન્જ ઓફ સાइन થીટા. તો તમે r માંથી સાइन થીટા r માંથી કોઈ પણ ઘટક તો સાइन ની વેલ્યુ તમે ચેક કરી તો સાइन હાઈએસ્ટ કેવું બને છે, 1 મળે અને લોઅર માઈનસ બાજુ કેવી હશે, મોટી લોએસ્ટ બાજુ મળે તો -1. આથી એની રેન્જ કેવી બને છે, -1 થી 1 મળે. અને એના શૂન્યનો ગણની વાત કરો તો આપણે કે શૂન્યનો ગણ એટલે 0 ફાઇન્ડ આઉટ કરો એ શું આવે છે, n pi where n belongs to z. ઓકે, અને એનો ગ્રાફ આ રીતનો કંઈક દોરી શકાય. ચાલો છેલ્લા લેક્ચરમાં આપણે આ ડ્રો કર્યો. એ જ રીતના cos ની વાત કરો તો ડોમેઇન ઓફ cos થીટા તમારું શું થશે, રિયલ નંબર થશે. રિયલ નંબરમાંથી કોઈ પણ ઘટક હોઈ શકે છે. તો એનો રેન્જ ની વાત કરો તો રેન્જ પણ કેવી આવશે, sin થી -1 થી 1 ની વચ્ચે આવે છે. એના શૂન્યના ગણની વાત કરો તો શું આવશે, 2n + 1 pi/2 where n belongs to શું આવશે, z આવશે. અને શું વાત કરશું આપણે ગ્રાફની વાત કરીએ તો આ રીતનો ગ્રાફ હશે. તો આ રીતના sin અને cos ફંક્શનની આપણે વાત કરી હતી કે જેનો પ્રદેશ ગણ શું આવતો હતો, r આવતો હતો. અને આ રીતના આપણે ચર્ચા કરી હતી. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે હવે પછીનું જે ફંક્શન આપણે લઈએ છીએ એ ફંક્શન કયું આવશે, આપણે tan આવશે. tan થીટા અને cos થીટાની વાત કરવાની છે. તો પહેલા હું આજના લેક્ચરમાં તમને tan થીટા સમજાવવાની ટ્રાય કરીશ. ઓકે, અને એનો ગ્રાફ શું કહેવા માંગે છે, કઈ રીતના એને પ્રેઝન્ટ કરે એ આજે આપણે શીખવાનું છે. ઓકે, ચાલો તો કયું ફંક્શન આવશે, આપણે tan વિધેય એટલે કે આપણે ફંક્શન. ચાલો હવે તમારે tan વિધેયની વાત કરવાની છે. tan વિધેય આપણે કઈ રીતના સમજાવશું જોઈએ. તો tan થીટા જે છે એ ફોર્મ્યુલા શું છે આપણે વિચારીએ તો આપણને ખ્યાલ છે કે tan થીટા sin થીટા cos થીટા. આ પણ બેઝિક છે. આપણે જે યુનિટ સર્કલ છે ઓકે, જે તમારું યુનિટ સર્કલ છે એનો યુઝ કરીને આપણે tan થીટાની વેલ્યુ આપણે tan થીટાનો ફોર્મ્યુલા આપણે ફાઇન્ડ આઉટ કર્યું કે tan થીટા બરાબર શું થાય, sin થીટા બાય શું થવાનું છે, cos થીટા થવાનું છે. તો એ જ રીતના એક આમાં હવે જોઈએ કે tan થીટાની વેલ્યુ શું આવી શકે. આપણે ડોમેઇન ઓફ tan થીટા ફાઇન્ડ આઉટ કરવો છે. એટલે કે પ્રદેશ ગણ કે શું કે છે, પ્રદેશ ગણ. આપણે tan થીટાનો પ્રદેશ ગણ ફાઇન્ડ આઉટ કરવો છે. તો હવે શું કરી શકાય, તમે એક વસ્તુ વિચારો કે સપોઝ હું એક ઉદાહરણ લઉં છું. મારે થીટા = 90 ડિગ્રી. થીટા = શું આપેલું છે, 90 ડિગ્રી આપેલું છે. તો શું થવાનું, tan θ = sin θ cos θ. એટલે કે sin 90 ના છેદમાં શું આવશે, cos 90 આવશે. sin 90 ની વેલ્યુ 1 થશે, cos 90 ની વેલ્યુ 0 થશે. એટલે એ શું થઈ જશે, અવ્યાખ્યાયિત બનશે. ઓકે, એ કેવું બને છે, અવ્યાખ્યાયિત બને છે. એટલે કે એનો આન્સર શું આવશે, ઇન્ફાઇનાઇટ બને છે. જે આપણે અત્યારના મેથેમેટિક્સ જે ભણીએ છીએ એમાં ઇન્ફાઇનાઇટ નો યુઝ થાય એવા આપણે કોઈ ચેપ્ટર આવતા નથી. તમે હાયર મેથેમેટિક્સમાં જશો ત્યારે ઇન્ફાઇનાઇટ શું કહેવામાં આવે છે, કઈ રીતના એને સોલ્વ કરવામાં યુઝ કરી શકાય એ બધી વસ્તુ તમારે આવશે. પરંતુ અત્યારે આપણે કોઈ ઝઘડા જ નથી. એટલે કે એક ફાઇનલ થઈ ગયું કે tan ની વેલ્યુ જ્યારે π/2 હશે, tan ની વેલ્યુ જ્યારે 90 હશે π/2 ત્યારે cos કેવો થઈ જશે, 0. એટલે કે જો કોઈ ઘટકનો કોઈ પણ ઘટક હોય એનો છેદ 0 બને તો એ વ્યાખ્યાયિત થતું નથી. એટલે કે અવ્યાખ્યાયિત છે. તો આપણે પ્રદેશ ગણમાં cos θ 0 થવો જોઈએ નહીં. એટલે કે હું આમ કહી શકું ડોમેઇન ઓફ tan θ કે તમારો થીટા છે એ કેમાંથી બિલોંગ કરે છે, ડોમેઇન ઓફ sin θ નો છેદગણ ડોમેઇન ઓફ cos θ. અને બે cos θ = 0. ઓકે,
તમારે sin થીટા અને cos થીટાનો છેદગણ લેવાનો છે જે એ બંનેનો છેદગણ છે એ તમને શું આવશે tan થીટાનો પ્રદેશ બનાવશે પરંતુ ખાસ એક ધ્યાન રાખવાનું છે છેદગણમાં કે cos થીટા 0 નો હોવો જોઈએ જો cos ની વેલ્યુ 0 બની ગઈ તો એ કેવું થઈ જવાનું અવ્યક્ત થવાનું છે ઓકે કેવું બની જવાનું તમારું અવ્યક્ત બનવાનું છે એટલે ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે cos ની વેલ્યુ 0 થવાની નથી 0 થાય એવું લેવાનું નથી તો આપણે cos ક્યારે 0 થાય છે તો આપણે એ વાત કરીએ cos થીટા 0 ક્યારે થાય છે એ આપણને ખબર છે કે થીટા બરાબર π/2 હોય 3π/2 હોય π/2 હોય પ્લસ ઓર માઈનસ પર ત્યારે 0 થાય આથી જ એનો થીટા શૂન્યનો ઘન શું આવશે 2n + 1 π/2 where n belongs to integer ઓકે તો જ્યારે n belongs to integer માંથી આ ફંક્શન થીટા બરાબર આ એંગલ હશે 2n + 1 π/2 ત્યારે cos કેવો બની જાય છે 0 બને છે એટલે કે cos 0 બનશે તો tan કેવો થઈ જશે અવ્યક્ત તો આને લખવું કેવી રીતે તો થીટા કેમાંથી લઈ શકાય થીટા છે એ રિયલ નંબરમાંથી કોઈ પણ લઈ શકાય છે પરંતુ કયો ઘટક નથી લેવાનો cos 0 નો થાય એ ઘટક લેવાનો cos 0 ક્યારે થાય જોઈએ ક્યારે થાય 2n + 1 π/2 તો એનો મતલબ સમજો કે આ બધો ઘટક લઈ શકાય છે તો કયો ઘટક નથી લઈ શકાતો તમને ખ્યાલ છે a - b નું ફોર્મેટ તમને આવડે 1 2 3 4 સપોઝ b બરાબર 2 3 a - b એટલે તફાવત છે ઘટક તમે ભણી ગયા 9મા ધોરણમાં 10મા ધોરણમાં 11મા તો વેરી બાદબાકી મુજબ કયા ઘટક આવશે a ના બાકી રહેલા b માંથી બાદ કરી નાખશું કે બાકી રહેલા ઘટકો છે અથવા સભ્ય કયો ઈ આવશે આપણે તો હવે આપણને એ ખ્યાલ આવી ગયો કે r થીટા છે r માંથી કોઈ પણ લઈ શકાય છે પરંતુ r માંથી કયો ઘટક નથી લેવાનો કે જ્યાં cos ની વેલ્યુ 0 બની જાય જો cos ની વેલ્યુ 0 બની જાય એ ઘટક તમે લેશો તો મતલબ શું થશે આ કેવું બની જશે ઇન્ફાઇનાઇટ બની જશે ઓકે એટલે r બધું લઈ શકાય પરંતુ 2n + 1 વાળો લઈ શકાતો નથી તો આની ઉપરથી આપણે tan થીટા નો ડોમેન મળી જશે ઓકે તો ડોમેન ઓફ tan થીટા શું આવ્યો r - 2n + 1 where n belongs to z આ એનો શું થયો અહીં n belongs to z ના લખો તો ચાલે તો કારણ કે ઇન્ટિજર માંથી લેવાનો હોય એટલે કે તમે પ્રદેશ ગણ આ રીતના લખી શકો ચાલશે ગણના સ્વરૂપમાં r - 2n + 1 π/2 where n belongs to z ઈ લેશો તો તમારે આ કેવું રહેશે વ્યાખ્યા પ્રદેશ ગણ એવો લેવાનો કે વ્યાખ્યા હું તમને એમ કહું કયા કેટલા એરિયામાં છે હું એમ કહી ન શકું ઇન્ફાઇનાઇટ એરિયામાં હું બોલું છું તો હું આ જે બોર્ડર છે એ પ્રદેશ ગણ તો ઇન્ફાઇનાઇટ હોય નહીં એટલે કે વ્યાખ્યા બનવું જોઈએ વ્યાખ્યા ક્યારે બને cos 0 થવો જોઈએ એટલે કે r માઈનસ તમે હવે r માઈનસ કરી આ r માંથી આ ઘટકો બાદ કરી નાખશો અને જે બાકી રહેલો જે હશે તમારો ગણ જે બાકી રહેલો સેટ હશે એમાંથી તમે કોઈ થીટા લેશો તો આ ક્યારેય અવ્યક્ત બનવાનું નથી ઓકે એટલે ખાસ સમજવાનો ટ્રાય કરજો આ રીતના પ્રદેશ ગણ નક્કી કરો હવે રેન્જની વાત કરીએ ઓકે તો રેન્જ એટલે શું એનો વિસ્તાર કેવો છે તો આપણને ખ્યાલ છે કે tan 0 શું છે 0 થાય tan 30 શું 1/2 tan 45 શું 1 છે tan 60 શું છે √3 and tan 90 શું છે ઇન્ફાઇનાઇટ છે એ આપણે ચર્ચા કરવાની નથી તો જેમ જેમ આગળ જતા આની વેલ્યુ કઈ શું રહેશે 0. સમથિંગ 7 જેવી કરતી 0.75 સમથિંગ કરતી આની વેલ્યુ 1 છે આની વેલ્યુ 1.3 એટલે જેમ જેમ 0 થી તમે નીચે જાઓ છો એમ આની વેલ્યુ પર કેવી થાય છે હાયર બનતી જાય છે વેલ્યુ બને છે હાયર વેલ્યુ બને છે એટલે કે વેલ્યુ વધતી જાય છે અને છેલ્લે કેવું ઇન્ફાઇનાઇટ આની આ વસ્તુ પેલો માઈનસ માં વાત કરો સર માઈનસ માં tan માં માઈનસ હોય એમાં માઈનસ 12 લઈ આવશે tan માં માઈનસ 12 આવી છે તો tan માં માઈનસ 12 લઈએ તો અહીં શું આવશે 0 અહીં માઈનસ ઇન્ફાઇનાઇટ આપણે માઈનસ કરી છે પ્લસ ઇન્ફાઇનાઇટ માઈનસ ઇન્ફાઇનાઇટ બંને ની વાત પરંતુ જે વાત છે શું કહેવા માંગે તો વિરુદ્ધ બાજુએ પણ માઈનસ વેલ્યુ આવશે એટલે કે મારે એક બે નો લઈને ઇન્ફાઇનાઇટ સુધી તો વેલ્યુ આવે છે tan માં એ જ રીતના -1 થી -ઇન્ફાઇનાઇટ સુધી વેલ્યુ આવે છે અને 0 આગળ એવું છે
0 છે એટલે કે 0 થી પ્લસ ઇન્ફાઇનાઇટ અને 0 થી માઈનસ ઇન્ફાઇનાઇટ એ બધી વેલ્યુ આપે છે આની રેન્જ શું કહે રિયલ નંબર શું કહે વાસ્તવિક સંખ્યા ઓકે એની રેન્જ કેટલી થઈ ભાઈ r ઓકે સમજાય છે તમને ખાસ તમારે એટલું જ યાદ રાખવાનું જો sin અને cos ની રેન્જ કેવી હતી -1 થી 1 -1 થી 1 કારણ કે આપણને ખબર છે કે sin ની હાઈએસ્ટ વેલ્યુ +1 છે લોએસ્ટ વેલ્યુ માં કેવી છે -1 અને બેની વચ્ચે એની વેલ્યુ હોય છે એટલે રેન્જ એટલી પરંતુ tan પર ઇન્ફાઇનાઇટ સુધી જાય માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી જાય 0 પર આવે તો એનો રેન્જ શું થઈ ગઈ r રેન્જ આવી ગઈ આ વેલ્યુ હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે 0 ની વાત કરીએ શૂન્ય નંબર શૂન્યના ઘરની વાત કરીએ શૂન્યનો ઘન શું છે tan θ બરાબર 0 ક્યારે ક્યારે થાય તો એકમ વર્તુળની વાત કરું ઓકે tan θ નો પ્રદેશ ઘન કેવો લેશો તમે cos 0 નથી થાય એવા ઘટકો લીધા છે તો it means શું થાય sin θ બરાબર 0 એટલે કોઈ પ્રોબ્લેમ નથી એટલે કે જ્યાં જ્યાં sin 0 હશે ત્યાં tan કેવો હશે 0 એટલે કે θ ક્યારે 0 હશે સોરી θ ની વેલ્યુ કેવી હશે ત્યારે tan અને sin 0 થાય કારણ કે tan θ બરાબર છે sin cos આ તો ક્યારે 0 નથી તો અંશને 0 બનાવો 0 upon something 0 બનાવો એટલે કે sin ક્યારે 0 થાય એ ચેક કરી લો એટલે tan 0 થાય આપણે વેલ્યુ મળી સમજાય 0 નીચે કોઈ પણ 0 સિવાયની વેલ્યુ છે કોઈ પણ નંબર છે cos ની વેલ્યુ કોઈ પણ વેલ્યુ આવશે -1 અને 1 ની વચ્ચે આવશે પરંતુ 0 નીચે કોઈ પણ -1 અને 1 ની વચ્ચે આવશે પરંતુ ખાસ યાદ રાખજો 0 લેવાનું નથી કારણ કે cos 0 થાય એવો મતલબ નથી તો 0 upon કોઈ પણ વેલ્યુ આવશે એ કેવી આવશે 0 થવાની એટલે કે sin 0 હોવો જોઈએ sin 0 ક્યારે થાય 0 ± 5 ± and so on આથી એનો શૂન્યનો ઘન શું આવ્યો n pi where જ્યાં n બિલોંગ્સ ટુ શું હોય 0 n બિલોંગ્સ ટુ શું હોય છે 0 છે એટલે કે તમારે n ની વેલ્યુ કોઈ પણ લે 0 લો 0 1 લો 5 2 લો 2 5 -1 લો -5 એ બધા ઘટક આગળ tan કેવો હશે 0 આથી tan નો શૂન્યનો ઘન tan θ માટે શું આવ્યો n pi where n belongs to 0 ઓકે આ રીતના તમે ફાઇન્ડ આઉટ કરી શકો હવે વાત કરી છે તો એનો ગ્રાફ હવે બધું બાકી રહેતો ફક્ત આપણે શું સમજવાનું છે ગ્રાફ ઓકે ગ્રાફ શું કહેવા માંગે છે એ જોઈએ ગ્રાફ કઈ રીતના પ્રેઝન્ટ કરે છે અને શું કઈ રીતના સમજાવી શકાય એ આપણે શીખીએ ચાલો ગ્રાફ માટે આપણે એક પહેલા ટેબલ બનાવી નાખીએ x y is equal to 10 okay y is equal to 10 0 लिए 30 लिए 45 जो हमने लखो 5/4 5/6 लखो तो बन जाते अटो खाली તમને સમજાયું મારી બાકી ટેબલ મોડે હોય તો મોડે ગ્રાફ બનાવી 90 આગળ હવે એક છે પછી 180 270 360 and so on so વેલ્યુ આપણે 0 આપો 1/√3 1 √3 infinite 0 infinite 0 इस રીતના આગળ રોટેશન કરશો તમે આ રીતના હું તમને કહેવા માંગુ છું આ તમારો સર્કલ છે તો અહીંયા બધી વેલ્યુ શું થવાનું 0 થવાનું અહીંયા બધી વેલ્યુ શું થવાનું infinite થવાનું ઓકે તો આનો ગ્રાફ કઈ રીતના ડ્રો કરવો ચાલો ઓકે અને મુખ્ય સીધી લાઈન છે ચાલો હવે આ ગ્રાફ સમજવાનો છે તો કોના આગળ છે તો 0 pi/2 5 3/2 2 5/2 ઓકે એ જ રીતના માઈનસમાં x एक्सिस y एक्सिस y इक्वल કોનો ગ્રાફ છે આપણો tan x નો ગ્રાફ છે કોનો ગ્રાફ છે tan x હવે સમજો જે 90 હોય
270 એટલે કે π/2 આગળ જ્યારે આ π/2 ની વેલ્યુ આગળ કેવો બની જાય છે ઇન્ફાઇનાઇટ કારણ કે π/2 વાળો ઘટક હશે તો cos કેવો થવાનો છે 0 બનવાનો છે એટલે ઇન્ફાઇનાઇટ બનશે તો ઇન્ફાઇનાઇટ ને આપણે ડ્રો કરી શકીએ નહીં એટલે કે એને રોટેટ કરી દર્શાવવું ઓકે તો tan ની વેલ્યુ π/2 આગળ કેવું છે ઇન્ફાઇનાઇટ છે 3/2 આગળ કેવું છે ઇન્ફાઇનાઇટ છે 5/2 આગળ કેવું છે ઇન્ફાઇનાઇટ છે ઓકે ઇન્ફાઇનાઇટ લાઈનને આપણે રોટેટ વડે દર્શાવીએ છીએ ચાલો તો -π/2 આગળ કેવું છે ઇન્ફાઇનાઇટ છે -3/2 આગળ કેવું છે ઇન્ફાઇનાઇટ છે અહીં પણ કેવું છે ઇન્ફાઇનાઇટ ઓકે ગ્રાફ પર સમજો આપણે ગ્રાફ તમને બુકમાં આપેલા હશે અથવા મધ્યમાં જોવા મળે તો ખાસ સમજવા માટે આ તમને સમજાવું હવે 0 થી 90 ની આગળ ગયા તો 0 થી ની વેલ્યુ વધી પછી 1 થાય પછી 1.75 આ 0.75 આ 1 પછી આ 1.75 એટલે 0 આગળ એની વેલ્યુ 0 પછી એની વેલ્યુ વધતી જાય છે ક્યાં સુધી વધે છે તો એની રેન્જ ઇન્ફાઇનાઇટ એટલે કે રિયલ નંબર વાસ્તવિક સંખ્યા આવે છે તો પરંતુ ખાસ એક ધ્યાન રાખજો આ ગ્રાફ તમે ડ્રો કરો કે બંને જ્યારે ઇન્ફાઇનાઇટ અને આ જે લાઈન ટચ આવી જોઈએ નહીં અથવા બંનેને ક્રોસ આવી જોઈએ નહીં ખાસ યાદ રાખજો કારણ કે π/2 આગળ એની વેલ્યુ કેવી રીતે ઇન્ફાઇનાઇટ જે આપણને મળતી નથી એ જ રીતના ઋણની વાત કરીએ તો આગળ શું ખાલી આવશે tan માં તો -12 આવશે અહીં tan 30 ની વેલ્યુ આ જ ખાલી હોય પરંતુ આગળ શું આવે છે માઈનસ એટલે ગ્રાફ નીચે બાજુ હશે નીચે બાજુ ડ્રો કરી છે કારણ કે y ની વેલ્યુ સપોઝ મને કહ્યું છે x બરાબર -30 લેવો તો y બરાબર tan -30 એટલે -12 તો -0.5 આની તો નીચે બાજુ એને ડોટ કરીને હું ડ્રો કરી દઉં સમજે જેટલે કોઈ બની જાય આ બરાબર મારા પોઈન્ટ મૂકીએ કઈ 45 નો આ બરાબર મારા પોઈન્ટ મૂકીએ ઓકે હવે 180 થી ચાલુ તો 0 થી ધીમે ધીમે વેલ્યુ વધશે પરંતુ 270 આગળ કેવી બની જાય ઇન્ફાઇનાઇટ બની જાય ઓકે તો 0 આગળ એની વેલ્યુ વધે છે ઓકે પાછી માઈનસ બાજુ ઈ આવશે સેમ એજ 3/2 કે પાછી કેવી છે ઇન્ફાઇનાઇટ બની જાય સેમ એજ ક્યાં બનશે 2π એ જ રીતે આ -π આગળ એની વેલ્યુ 0 હશે પરંતુ π/2 આગળ એની વેલ્યુ ઋણ બાજુ વધતી હશે એ જ રીતના આ બાજુ વધતી હશે 2π આગળ એની વેલ્યુ કેવી થતી હશે 0 થતી હશે અને પાછી એની વેલ્યુ ઇન્ક્રીઝ થતી હશે ઓકે તો આ રીતનો આ ગ્રાફ આવે છે અને આ રીતના એને ડ્રો કરી શકાય છે ઓકે બહુ સિમ્પલ રીતના ગ્રાફ સમજાવ્યો છે મેં તમને ખાસ મેં તમને સમજાવવા ટ્રાય કર્યું કે એનો ડોમેઇન શું છે એની રેન્જ કઈ રીતના મેળવી શકાય શૂન્યનો ક્રમ કઈ રીતના દર્શાવે અને ગ્રાફ કઈ રીતના દર્શાવે છે તો આ આખો પોઈન્ટ ઓકે સમજવા ટ્રાય કરજો પ્રદેશમાં કેવી રીતના લેવાય કોષ્ટક જીરો લેવાનો નથી કારણ કે નકરી શું બની જાય ઇન્ફાઇનાઇટ બની જાય જેના લીધે શું આવશે r - 2 + π/2 શૂન્યનો ક્રમ સાઈન જેવો હોય છે રેન્જ એની બધી વિગતો ક્લિયર કરજો અને ગ્રાફ ડ્રો કર્યો ગ્રાફ આપણે જોયો તો કેવો આવ્યો આ રીતનો સર્કલ જેવો ગ્રાફ આવે ઓકે તો આ રીતના તમે tan ફંક્શન તમે સમજાવી શકો છો રેન્જ ડોમેઇન શૂન્યનો ક્રમ અને ગ્રાફ ઓકે તો આજના લેક્ચરમાં આપણે tan ફંક્શનની વાત કરી હવે કાલના લેક્ચરમાં આપણે cot ફંક્શન વિશે વાત કરવાની છે cot ફંક્શન આની જેવું જ છે પરંતુ જ્યાં હશે એનું tan cot નું શું છે રેસિપ્રોકલ એટલે કે બેઝ હશે એટલે જવાબ આની કરતા અલગ આવશે ગ્રાફ અલગ આવશે શૂન્યનો ક્રમ રેન્જ બીજું શું આવે છે આપણે કાલના લેક્ચરમાં જોઈશું આજના લેક્ચરમાં એટલું રાખે ખાસ આપણે નોંધ કરી લેજો ગ્રાફ સમજો આ રીતના ગ્રાફ કેવા માંગે છે તો ગ્રાફ શું કહેવા માંગે છે તો શું મેં તમને બને એટલી ટ્રાય કરી સમજાવવાની ટ્રાય કરીશ ઓકે તો આજના લેક્ચરમાં એટલું રાખીએ થેન્ક યુ